નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં। ઉત્તર પ્રદેશ વિધાનસભાની એક બાજુ ચૂંટણી નજીક આવી રહી છે અને આ બાજુ મુલાયમસિંહે 5 જાન્યુઆરીએ પાર્ટીનું અધિવેશન બોલાવ્યું છે। આપણે બતાવી દઈએ, રામગોપાલને પાર્ટીમાંથી ફરીથી બરતરફ કરવામાં આવ્યા છે। 6 વર્ષ માટે રામગોપાલને એસપીમાંથી બરતરફ કરાયા છે। જે રીતે ઉથલપાથલ થઈ રહી છે, નવા વળાંકો આવી રહ્યા છે અને ખાસ કરીને મંજૂરી વિના જે અધિવેશન બોલાવવામાં આવ્યું હતું તેને લઈને તેમને બરતરફ કરવામાં આવ્યા છે। ઉમેદવારોની યાદીની અગર જો વાત કરવામાં આવે તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય। તો આગળના સમયમાં હવે કેવી રીતે સમાજવાદી પાર્ટી નવા મુદ્દાઓ પર કાર્ય કરે છે તે જોવું રહ્યું, કારણ કે એક બાજુ અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ વચ્ચે જે છેલ્લા 3 દિવસમાં જે કંઈ પણ થયું તે કદાચ કોઈ વિચાર્યું પણ નહીં હોય। સાથે સાથે રામગોપાલને બરતરફ કરવામાં આવ્યા છે। આજે નવી ઘટનાઓ લઈ રહી છે, તેની શું અસર સમાજવાદી પાર્ટી પર પડે છે, નેતાઓ પર પડે છે અને જનતા શું નિર્ણય લે છે તે પણ જોવું રહ્યું। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પૂર્વે સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા પોલિટિકલ ડ્રામા વચ્ચે સપાએ આજે પાર્ટીના વરિષ્ઠ નેતા શિવપાલ યાદવને અધ્યક્ષ પદેથી અને અમરસિંહને પાર્ટીમાં બરખાસ્ત કરવાનો તેમજ પાર્ટી અધ્યક્ષ પદે અખિલેશ યાદવની વરણી કરવાના પ્રસ્તાવને કાર્યકર્તાઓના ધ્વનિમતથી પાસ કર્યો છે। આ સાથે જ સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા દંગલ વધુને વધુ તોફાની બન્યું છે। નેતાજી મુલાયમસિંહે આ અધિવેશનને ગેરબંધારણીય ગણાવીને વધુ એક અધિવેશન બોલાવ્યું છે। ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દેશની તમામ પાર્ટીઓ માટે મહત્વની છે, ત્યારે અહીં મજબૂત બનીને ઉભરેલી સપાનું દંગલ સમાધાન વચ્ચે પણ યથાવત છે। લખનૌના જનેશ્વર પાર્કમાં ભારે ભીડ વચ્ચે મળેલા સમાજવાદી પાર્ટીના અધિવેશનમાં મહત્વના 4 પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે। પાર્ટીના નેતા અને અખિલેશના વિશ્વાસુ તેમજ યાદવ પરિવારના સભ્ય રામગોપાલે આ નિર્ણયો જાહેર કર્યા અને કહ્યું કે પ્રસ્તાવ નેતાજી એટલે કે મુલાયમસિંહના કહેવાથી લાવવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશના પાર્ટી અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી અખિલેશ યાદવને નિયુક્ત કરવા, સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે શિવપાલ યાદવની હકાલપટ્ટી કરવી, અમરસિંહને સમાજવાદી પાર્ટીમાંથી હટાવવાનો પ્રસ્તાવ પસાર, સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહને માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવા। પાર્ટી અધિવેશનમાં અખિલેશ યાદવે પાર્ટીના સર્વોચ્ચ પદે મુલાયમસિંહ યાદવનું માર્ગદર્શન સર્વોપરી બની રહેશે અને આગામી ચૂંટણીમાં પાર્ટીની વિજય કૂચ યથાવત રહેશે એવી નેમ પ્રગટ કરી। ये ऐसे लोग जो सरकार नहीं बनाना चाहते हैं और ऐसे लोग जो सरकार बनाना चाहते हैं, मैं समझता हूं सरकार जब बनेगी और बहुमत आएगा तो सबसे ज्यादा अगर किसी को प्रसन्नता होगी, खुशी होगी तो वो नेताजी को होगी। इसलिए अगर जिम्मेदारी दी है, मैं तमाम हमारे नेता जो मंच पे बैठे हैं, दाएं हाथ पे खड़े हैं, बाएं हाथ पे खड़े और सामने खड़े हैं, और जो अभी तक आ रहे हैं, उन्होंने जिम्मेदारी इसलिए दी है कि कम से कम इस बार समाजवादी पार्टी की एक बार और सरकार बने, इसके लिए जिम्मेदारी दी है। तो पार्टी में आंतरिक विखवाद ने हवा आपनारा राष्ट्रीय अध्यक्ष शिवपाल सिंह यादव ने राष्ट्रीय अध्यक्ष पदेथी बरखास्त करवानी साथे बढतामां घी होमनारा अमरसिंह ने पार्टी मांथी तात्कालिक असरथी बेदखल करवाना प्रस्तावने सर्वानुमते पास करायो हतो। ये विशेष अधिवेशन प्रस्ताव करता है कि श्री शिवपाल सिंह को समाजवादी पार्टी के राज्य अध्यक्ष पद से तत्काल हटा दिया जाए और श्री अमर सिंह को समाजवादी पार्टी से फौरन बर्खास्त कर दिया जाए। મહત્વનું છે કે 2 દિવસ પૂર્વે પાર્ટીમાં આંતરિક વિખવાદને એવી તો હવા મળી કે નેતાજીએ દીકરા અખિલેશ અને ભાઈ રામગોપાલ યાદવને જ પાર્ટીમાંથી 6 વર્ષ માટે નિષ્કાસિત કર્યા। કહેવાય છે કે લાલુ યાદવ અને અમરસિંહે સપા પરિવારમાં ચાલી રહેલા દંગલમાં ઘી હોમવાનું કામ કર્યું। જો કે વિધાયકોની પરેડ કરીને અખિલેશે નેતાજીને પીગળાવ્યા અને વિરોધીઓનું બળ કામ ન લાગ્યું। સૂત્રોનું માનીએ તો ખુદ મુલાયમસિંહે આ સપા અધિવેશનને ગેરબંધારણીય ગણાવતા કાર્યકર્તાઓને તેમાં ન જવા માટે અપીલ કરી હતી। આમ છતાં હજારોની સંખ્યામાં સપા સમર્થકો અહીં પહોંચ્યા તો આ તરફ પાર્ટીમાંથી નિષ્કાસિત કરાયેલા શિવપાલે મુલાયમસિંહને મળીને અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી।